નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ઘણા પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। જી હા દોસ્તો, પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોમાં પીપીઓમાં સુધારેલી માહિતી અને રિવિઝનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે, જે દરેક નિવૃત્ત પેન્શન ધારક અને પેન્શનરો માટે જાણવી ખૂબ જ અગત્યની છે। તો મિત્રો, આ માહિતી આપણે મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। સૌથી પહેલાં સમજીએ કે પીપીઓ એટલે શું। તો મિત્રો, પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર, જે એક પ્રકારનો કાયમી દસ્તાવેજ છે જેમાં તમારા પેન્શન સંબંધિત તમામ વિગત હોય છે, જેમ કે પેન્શન શરૂ થવાની તારીખ, તમારું પેન્શન ગણતરીનું ફોર્મ્યુલા, તમારી સર્વિસ વિગતો, તમારું નામ, બેંક એકાઉન્ટ નંબર અને મહત્ત્વનું તમારું રિવાઇઝ થયેલું પેન્શન અમાઉન્ટ। મિત્રો, હવે વાત કરીએ તાજા અપડેટ શું આવ્યું છે તેના વિશે। તો મિત્રો, કેન્દ્ર સરકારે તેમજ રાજ્ય સરકારે બંનેએ પેન્શનરોના પીપીઓમાં સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે। ઘણા પેન્શનરોના પીપીઓમાં ભૂલથી ખોટી માહિતી દર્શાવવામાં આવી હતી, જેમ કે જન્મ તારીખ, પેન્શન કોડ, સરકારી સેવા વર્ષો અથવા સુધારેલા ડીએનો આંકડો। આવી ભૂલોને કારણે અનેક પેન્શનરોને રિવાઇઝ પેન્શન મળતું નથી, તેમજ કેટલાકને વધારાનો ડીએ અથવા એરિયર્સની ચૂકવણી અટકી ગઈ છે। મિત્રો, હવે સરકાર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ પેન્શનરો પોતાનું પીપીઓ એકવાર જરૂર ચકાસે। જો તેમાં કોઈ ભૂલ, ખોટી માહિતી કે જૂના નિયમ મુજબની પેન્શન ગણતરી દર્શાવવામાં આવી હોય તો તાત્કાલિક સુધારાની અરજી કરી શકાય છે। આ સુધારાની પ્રક્રિયા CPAO એટલે કે સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ તેમજ બેંક CPPC એટલે કે સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ એજી ઓફિસ અહેમદાબાદ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો પીપીઓમાં કોઈ સુધારાની જરૂર હોય તો નિવૃત્ત પેન્શન ધારક પોતાના વિભાગ અથવા ટ્રેઝરી ઓફિસમાં અરજી કરી શકે છે। અરજી સાથે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ, સર્વિસ બુકની કોપી અને જૂનો પીપીઓ નંબર આપવો ખૂબ જ ફરજિયાત છે। ઘણા પેન્શનરોને 6મો અથવા 7મો પગાર પંચ લાગુ થયા બાદ સુધારેલ પીપીઓ મળ્યું નથી, જેના કારણે તેમના પેન્શનમાં વધારો દર્શાવાયો નથી। હવે આ સુધારાની પ્રક્રિયા ચાલુ છે અને 2025ના અંત સુધીમાં દરેક પેન્શન ધારકને સુધારેલ પીપીઓ પહોંચાડવાનો પ્રયાસ સરકાર કરી રહી છે। જો તમારો પીપીઓ હજી સુધી અપડેટ થયું નથી અથવા તેમાં કોઈ ખોટી વિગતો છે તો મિત્રો, હવે વિલંબ કરશો નહીં। તમારું પીપીઓ નંબર લઈને નજીકના ટ્રેઝરી ઓફિસ અથવા સંબંધિત વિભાગના પેન્શન સેક્શનમાં સંપર્ક કરો। કેટલાક કિસ્સાઓમાં હવે આ અરજી ઓનલાઈન પણ કરી શકાય છે। એ માટે pensionportal.gov.in અથવા તો cpao.nic.in વેબસાઇટ પર જઈને પીપીઓ કરેક્શન વિભાગમાં તમારી માહિતી ભરાવી શકો છો। આ સુધારા પછી તમને મળનારા લાભો પણ નોંધપાત્ર છે। પ્રથમ તો તમારું પેન્શન સાચી ગણતરી પ્રમાણે મળશે, વધારાનો ડીએ અને એરિયર્સ પણ જમા થવા લાગશે અને સૌથી મહત્ત્વનું, તમારા ભવિષ્યના કોઈપણ ફાયદા જેમ કે ફેમિલી પેન્શન અથવા રિવિઝન બેનિફિટ આપોઆપ અપડેટ થઈ જશે। તો મિત્રો, જો તમે પણ વર્ષો જૂનું પીપીઓ લઈને બેઠા છો અને હજી સુધી તેની વિગત ચકાસી નથી તો હવે જાગવાની ઘડી આવી ગઈ છે। એક નાનો સુધારો તમને હજારો રૂપિયાનો ફાયદો આપી શકે છે। અંતમાં એક મહત્ત્વની સલાહ છે મિત્રો, કે હંમેશા તમારો પીપીઓ સેફ જગ્યાએ રાખો અને તેની ડિજિટલ કોપી તમારા ઈમેલ અથવા મોબાઈલમાં સાચવી રાખો, કારણ કે પીપીઓ એ નિવૃત્ત જીવનનું સૌથી અગત્યનું દસ્તાવેજ માની શકાય છે। તો મિત્રો, આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી અન્ય પેન્શનર મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો।